નાયબ ચેરિટી કમિશનરની કચેરીના વર્ગ 3ના કર્મચારી 35,000ની લાંચની રકમ લેતા એસીબી દ્વારા પકડવામાં આવ્યો। એક જાગૃત નાગરિકની ફરિયાદ ઉપરથી એસીબીએ છટકું ગોઠવી ₹35,000ની લાંચ લેતા આરોપી મોહમ્મદ શરીફ મોહમ્મદ ઇદ્રીસ સૈયદ ઉંમર વર્ષ 51 સિનિયર કારકુન નાયબ ચેરિટી કમિશનરની કચેરી ભુજને પકડવામાં આવ્યા છે। આ કામના ફરિયાદીના સંચાલિત ટ્રસ્ટના ઓડિટમાં વાધા વચકા નહીં કાઢવા સબબ ફરિયાદી પાસે આરોપીએ ₹35,000ની લાંચની રકમ માંગણી કરતા ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરતા એસીબીને ટીમે છટકું ગોઠવી આરોપી ₹35,000ની લાંચની રકમ સ્વીકારી પકડાઈ ગયેલ છે। આ રકમ આરોપીના રહેણાંક ખાસરા મેદાન સામે ભુજમાં સ્વીકારતા પકડાઈ ગયેલ છે। આ ટ્રેપ એમડી ઝાલા પોલીસ ઇન્સ્પેક્ટર થતા એસીબીના સ્ટાફે સફળતાપૂર્વક કરી છે। આ ટ્રેપનું સુપરવિઝન કે.જે. પટેલ ઇન્ચાર્જ મદદનીશ નિયામક એસીબી બોર્ડર એકમ ભુજ દ્વારા કરવામાં આવ્યું છે। એ આરોપી છે એ આ નાયબ ચેરિટી કમિશનરની કચેરી છે, આમાં સિનિયર ક્લાર્ક તરીકે નોકરી કરે છે અને એનો મોહમ્મદ શફી મોહમ્મદ ઇદ્રીસ સૈયદ છે, ઉંમર વર્ષ 51નો છે અને એને એક ફરિયાદીની ચેરિટી કમિશનર ટ્રસ્ટ છે મુસલમાનોનું અનવારે મોહમ્મદ એજ્યુકેશન ટ્રસ્ટ ભુજ, આમાં ટ્રસ્ટના જે ઓડિટ દરમિયાન એના વાંધા વચકા નહીં કાઢવા માટે એને ₹35,000ની લોચની માગણી કરતી, એ લોચ સ્વીકારતો એ પકડાઈ ગયેલ છે। એ ફરિયાદીશ્રીએ આવી એની ફરિયાદીશ્રી પાસે એને પૈસા માગે, ફરિયાદી અમારી પાસે આવે અને અમે એની ફરિયાદ લઈને આ છટકાનું આયોજન કર્યું, છટકું ગોઠવતો એ સફળ થયેલ છે। એમાં સજાની જોગવાઈ તો એમાં એસીબીના કાયદામાં 7 વર્ષથી 10 વર્ષની કાયદાની જોગવાઈ છે। આ બાબતે લોકો આવા ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ અને કર્મચારીઓ આવી રીતે એસીબીના છટકામાં ઝડપાય તો બીજા માણસો પણ આવું ભ્રષ્ટાચાર કરતો અટકાય, એ માટેની એક જાહેર વિજ્ઞપ્તિ પણ થાય અને લોકોને આવું, કેમ કે ભ્રષ્ટાચાર કરવો દેશના હિતમાં નથી, એની લોકો નોંધ પણ લે અને કાયદેસરની કાર્યવાહી પણ થાય।